જય સ્વામિનારાયણ. હું તમને એક વાત કહું. જાપાનની એક એરલાઇન્સ થોડા વર્ષો પહેલાં બનેલી વાત છે આ. એકદમ એ કંપનીની એવી ગુડવિલ, એવી સાંખ, ઘણા માલવાહક જહાજ અને પેસેન્જર જહાજ એટલે એરલાઇન્સ ચાલે, પણ એટલું સમય પ્રમાણે ચાલે કે એની સમય પાલનતા, એની વ્યવસ્થા, એની સેવા, એનો શિષ્ટાચાર નંબર 1 દુનિયા હા પડે. 1 મિનિટ તમે 3:11 એટલે 3:11 પ્લેન ઉપડી ગયું હોય, 3:03 એટલે પ્લેન લેન્ડિંગ થઈ ગયું. આટલી એક્યુરેટ ટાઈમ, એટલું સજ્જડ વ્યવસ્થા, એની કોઈ બરોબરી ના કરી શકે. એક દિવસ એવું બન્યું, એક અધિકારીથી કંઈક સેજે શું ભૂલ થઈ, અમે તો સેજ ભૂલ થાય પતી ગયું. એક પ્લેન 3 મિનિટ મોડું પડવાનું હોય તો પૂરું થઈ ગયું. આખું ટાઈમ ટેબલ વિખાઈ ગયું. એટલી ગોલમાલ થઈ ગઈ કે કેટલાય ફ્લાઇટો રદ કરવી પડી, કેટલાયના માલ રખડી પડ્યા, કેટલાય પેસેન્જર રખડી પડ્યા, આબરૂના ધજાગરા થઈ ગયા. આ તો વર્ષોથી ઇજ્જત કરે જે નિપજાવી એના ઉપર બટ્ટો લાગી ગયો. આખું તંત્ર ખફા થઈ ગયું. સમિતિ તાબડતોબ મળી કે આ ભૂલ કરનાર છે કોણ, ખોળી કાઢો. એક અધિકારીના ઉપર આ વાત આવી અને એમણે ભૂલ કરી, એ શોધી કાઢવામાં આવ્યું. હાઈ લેવલની કમિટી ભેળી થઈ. આને દંડ શું કરવો, આપણી આબરૂને ધૂળમાં મેલાવી દીધી. છેવટે એ બધા સમિતિના સભ્યોએ નિર્ણય કર્યો કે આમને રાજીનામું આપ્યા સિવાય, રૂખસદ આપ્યા સિવાય બીજો કોઈ આના માટે રસ્તો ન ગણાય. અને બધાએ રૂખસદ આપતો રિપોર્ટ લખી નાખ્યો, નોંધ મારી, નોટ તૈયાર કરી નાખી. એ વખતે એક માણસ બોલ્યો, ડાહ્યો અને શાણો. એમણે કહ્યું, સમિતિના બધા સભ્યોએ મંજૂરી સાથે આમને રૂખસદ આપવાનો રિપોર્ટ લખી નાખ્યો છે, એટલે હવે તો કોઈ સવાલ જ નથી મારે કંઈક કહેવાનું. પણ હું છતાં એક વાત કહું કે આમાં 2 લાઈન આપણે ઉમેરી શકીએ એવું કંઈક થઈ શકે. ક્યારે? કે એ 20 વર્ષથી આ અધિકારી કામ કરે છે આપણે, તો આપણે એના 20 વર્ષનો રિપોર્ટ તપાસી લઈએ કે એમણે 20 વર્ષમાં આપણા માટે શું કર્યું છે અને કેટલી ભૂલો કરી છે. તો વધારે ભૂલો કરી તો વધારે લખીએ ઠપકો, અને પછી છૂટો કરીએ. અને કંઈ સારું કર્યું હોય તો 2 શબ્દો આભારના લખવા, એ આપણી કંપનીની સારી બાજુ ગણાશે. એટલે બધા લોકોએ તરત કોમ્પ્યુટર ઓન કર્યું, સ્ક્રીન ઉપર મળ્યો બધો રિપોર્ટ ફરવા, ગ્રાફ મળ્યો ઊંચો જવા, પણ જોતા જાય અને લોકો સજ્જડ થતા જાય. 3 મોટા ઓર્ડરો લાવનાર આ અધિકારી, કરોડો ખોટા વેડફાતા બચાવનાર આ અધિકારી, અમુક ઇન્ટરનેશનલ સર્વિસો શરૂ ન થવામાં પડેલી પોતે જઈને શરૂ કરાવનાર આ અધિકારી, એક પછી એક એટલા બધા એના ઉપકારો આવ્યા કે આટલી સરસ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે એ બધું બનાવનાર પણ એ અધિકારી, કર્મચારીઓને સાચવી લેવામાં આ અધિકારી. ન ગણાય એટલા રિપોર્ટ એની સામે આવ્યા, બધા ચૂપ થઈ ગયા. આટલા બધા જેણે ઉપકારો કર્યા છે અને આટલી બધી કંપનીને તરતી કરનાર જે માણસ છે, એનાથી 1 મિનિટની ભૂલ થાય અને આપણે એને કાઢી મૂકો પાણીને પાયે, એ આપણને લાંછન રૂપ કહેવાય. તરત જ રિપોર્ટ ફાડી નાખ્યો અને કાયમી એ માણસને રાખી અને સમિતિ ઊભી થઈ ગઈ. કારણ શું? ગુણ જોયા. અવગુણ જ જોયો હોત તો કોઈ સવાલ જ નહોતો. એમ જ્યારે ગુણગ્રાહી દ્રષ્ટિ આવે, કોઈનો અવગુણ આવે કે આ માણસ આવો છે, સારું, એવો છે ને એમ જ રહેવા દો, ખામી તો હોય, પણ હવે એના જે ગુણ છે એની તપાસ, એને શું શું કર્યું છે, બીજી કઈ કઈ બાબતોમાં સારો છે, બસ તરી જવા.